નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ એક મોટા સમાચાર। પેટ્રોલ અને ડીઝલને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરી દેવાયો છે। પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે। પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી જે ₹13 થી ઘટાડી અને માત્ર ₹3 કરી દેવાય છે। ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 થી ઘટાડી અને શૂન્ય કરી દેવામાં આવી છે। ઓઇલ કંપનીઓને તેનાથી મોટો અને સીધો ફાયદો થવાનો છે। એપ્રિલ 2025માં એક્સાઇઝ ડ્યુટીમાં ₹2 નો વધારો કરવામાં આવ્યો હતો। વર્ષ 2021માં છેલ્લે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। 2021માં એક્સાઇઝ ડ્યુટીમાં ₹5 નો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં જૂની ડ્યુટી જે પેટ્રોલ પર ₹13 હતી તે હવે નવી ડ્યુટીમાં ₹3 થઈ ગઈ છે, એટલે કે ઘટાડો ₹10નો કરવામાં આવ્યો છે। તો ડીઝલમાં પણ ઘટાડો થયો છે અને ડીઝલમાં જૂની ડ્યુટી જે ₹10 હતી તેને હવે શૂન્ય કરી દેવાય છે, એટલે કોઈ પણ પ્રકારની એક્સાઇઝ ડ્યુટી ડીઝલમાં હવે નહીં ભરવી પડે। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, જે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી છે તેમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે, વિગતો શું? લખમા, મિડલ ઈસ્ટ વોરની સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી સીધો ફાયદો ઓઇલ કંપનીઓને થશે, સીધો ફાયદો લાંબા ગાળે ગ્રાહકોને પણ થશે, કારણ કે જે એક્સાઇઝ ડ્યુટી અત્યાર સુધી લાગતી હતી તે એક્સાઇઝ ડ્યુટીના કારણે ઓઇલ કંપનીઓ છે તેમનું ભારણ વધતું હતું ને આ ભારણ વધવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થતો હતો। પરંતુ જે રીતે મિડલ ઈસ્ટ વોર ચાલી રહ્યું છે અને આ સંકટના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ તેવામાં આ કેન્દ્ર સરકારનો એક માસ્ટર સ્ટ્રોક છે કે જેમાં એક્સાઇઝ ડ્યુટી છે તે ઘટાડવામાં આવી છે। પેટ્રોલ પર જે ₹13 એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી તે હવે માત્ર ₹3 લાગશે, સાથે જ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી તે હવે શૂન્ય કરી દેવામાં આવી છે અને આ જ કારણથી ઓઇલ કંપનીઓને જે નુકસાન થતું હતું તે નુકસાનમાં મોટી રાહત મળશે અને જ્યારે ઓઇલ કંપનીઓને રાહત મળતી હોય છે ત્યારે તેનો સીધો ફાયદો લાંબા ગાળે ગ્રાહકને થતો હોય છે। ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાથી રાહત થતી હોય છે તો ક્યાંક આ ભાવ છે તે આ પરિસ્થિતિમાં સ્થિર રાખવાથી સીધો ફાયદો થશે। હાલ લોકોને એવું છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જશે અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે, પરંતુ આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય લીધો છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે હવે લાંબા ગાળા સુધી પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં આવી જાય, કારણ કે આ જે રાહત આપવામાં આવી છે એક્સાઇઝ ડ્યુટીમાં તેનાથી ઓઇલ કંપનીઓને સીધો ફાયદો થશે અને આ ઓઇલ કંપનીનો જ્યારે ફાયદો થતો હોય ત્યારે તેમના દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો છે તે મંગાવવામાં આવતો હોય છે અને આ જથ્થો જ્યારે આવતો હોય છે ત્યારે તેની અછત ન સર્જાતા લાંબા ગાળે તેની અસર ગ્રાહકોને થતી હોય છે। હાલ સીધી અસર ગ્રાહકોને નહીં થાય, પરંતુ લાંબા ગાળે તેની અસર થવા જઈ રહી છે, કારણ કે આ ભાવ ઘટાડા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ લાંબા ગાળા સુધી સ્થિર રહેશે। કદાચ એવું પણ બની શકે કે લાંબા ગાળા સુધી સ્થિર રહેલા ભાવમાં ચોક્કસ થોડો ઘટાડો આવી શકે, કારણ કે એકંદરે સીધો ફાયદો ઓઇલ કંપનીને થઈ રહ્યો છે અને આ જ કારણથી ગ્રાહકો માટે એક મોટી સમાચાર કહી શકાય। જી પ્રતિક, આભાર આપ જોડાયા તે બદલ।